હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એક મોટો પ્રશ્ન હોય છે કે સર 3 કલાકમાં એવી તો કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું કે આપણે પેપર કમ્પ્લીટ કરી શકીએ. એટલે કે 3 કલાકની 180 મિનિટ થાય, 180 મિનિટની અંદર સર મારું પેપર એ રીતના લખાઈ જવું જોઈએ કે એક પણ પ્રશ્ન બાકી પણ ના રહે અને ટાઈમ પણ ના ખોટે. તો એનો જવાબ કંઈક આવો છે. તમારે એક રૂલ ફોલો કરવાનો છે અને એ રૂલ છે 35, 55, 65. એટલે કે વિભાગ સી માટે જે તમારે કુલ 16 માંથી 12 પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં તમારે 35 મિનિટ આપવાની છે મેક્સિમમ. 35 થી ઓછી થશે તો ચાલશે, 35 થી વધારે એક પણ મિનિટ સેક્શન સી માટે તમારે ફાળવવાની નથી. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ તો 10 માંથી 7 ના જવાબ તમારે લખવાના છે. આખા વિભાગ ડી માટે તમારે 55 મિનિટ ફાળવવાની છે. 55 મિનિટની અંદર 7 પ્રશ્નોના જવાબ તમારા લખાઈ જવા જોઈએ અને સેક્શન ઈ માટે તમારે કુલ 65 મિનિટ ફાળવવાની છે. સેક્શન ઈ માં 7 માંથી 5 ના જવાબ લખવાના છે. એમાં તમે એક ગ્રાફ કરો છો અને બાકીના 4 ક્વેશ્ચન્સના આન્સર લખો છો તો પણ ઇટ્સ ઓકે. કાં તો પછી તમારે ગ્રાફ નથી દોરવું અને 5 આન્સર લખો છો તો પણ તમારી ચોઇસ છે. ટૂંકમાં તમે જે કરો તે મેક્સિમમ 65 મિનિટની અંદર તમારો સેક્શન ઈ પૂરો થઈ જવો જોઈએ. હવે શરૂઆત તમે ગમે ત્યાંથી કરો, એના સાથે કોઈ લેવા દેવા નથી. 3:15 તમે સેક્શન સી થી શરૂઆત કરો છો તો સેક્શન સી માટે તમારી પાસે કુલ 35 મિનિટ છે. એ રીતના પ્લાનિંગ કરવાનું છે કે 35 મિનિટની અંદર સેક્શન સી ના બધા જ આન્સર લખાઈ જવા જોઈએ. હવે એવું બને કે સેક્શન ઈ કદાચ તમે 65 ની જગ્યાએ 60 મિનિટમાં પૂરો કરી દીધો તો એની એક્સ્ટ્રા 5 મિનિટ તમે બાકીના 4 કોઈ પણ સેક્શન માટે યુઝ કરી શકો છો. તો 35, 55, 65 આ થઈ વાત સેક્શન સી, ડી અને ઈ ની. આ રીતના મિનિટ તમારે ફાળવ્યા પછી તમારી પાસે 25 મિનિટનો સમય વધે છે સેક્શન એ અને બી માટે. આમ તો 100% તમારી પાસે એ અને બી માટે 25 મિનિટ કરતાં વધારે જ સમય વધવાનો છે. તમે આ રૂલ ફોલો કરશો એટલે મેક્સિમમ ટાઈમ મેં તમને આપેલો છે. એવું પણ બનશે કે સેક્શન ડી વહેલો પૂરો થઈ જાય, સેક્શન ઈ કદાચ 60 મિનિટમાં પૂરો થઈ જાય, સેક્શન સી કદાચ 32 મિનિટ 30 મિનિટમાં પૂરો થઈ જાય. તો એની વધેલી જે મિનિટ છે એ તમને સેક્શન એ અને બીમાં પણ કામ લાગશે અને પેપર જેવું તમારું પતે છે છેલ્લે રિફર કરવા માટે એક વખત ફરીથી જોવા માટે તમને 5 કે 10 મિનિટ ત્યાં તમને મળશે. હવે એક વસ્તુ યાદ રાખજો, એવું ના બનવું જોઈએ કે ઘણીવાર તમારી સાથે એવું થતું હશે કે જેનો આન્સર તમને બહુ સારો આવડતો હોય એ આન્સર તમે ગાંડાની જેમ લખ આવશો. તો એ ભૂલ બિલકુલ ન કરતા. એવું કરવા જશો તો ક્યારેય તમારું પેપર પૂરું નહીં થાય. એટલે 5 માર્ક્સ પૂછ્યા છે તો 5 માર્ક્સની અંદર તમારે 5 મુદ્દા મોટા સમજાવવાના હોય છે, 3 માર્ક્સની અંદર મોટા મુદ્દા તો તમારે 3 સમજાવવાના હોય છે. એ રીતના પ્રોપર પ્લાનિંગ કરીને ચાલજો તો તમારું પેપર ક્યારેય છૂટશે નહીં. ઓન ટાઈમ 180 કરતાં ઓછી મિનિટમાં તમારું આખું પેપર પૂરું થઈ જશે.